જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો ગુજરાતના વહાલા વિદ્યાર્થી મિત્રો, ડિફેન્સને લગતી એક ભરતી પાછી આવી ગઈ છે અને તમારો ભાઈ એ કીધા વગર રહી જ નહીં, એવું તો બને જ નહીં. બરાબર, વીપીડી ઓનલી એકમાત્ર એકેડેમી કે જે યુટ્યુબ ઉપર પૂરેપૂરી માહિતી આપે છે ડિફેન્સને લગતી. તો એમાંનો એક પાછો ફરીથી એક જે છે ભરતી આવી ગઈ છે. બરાબર, અને ભરતીનું નામ છે આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ, એટલે કે એઓસીની ભરતી જે ઘણા સમયથી આવવાની હતી. બરાબર, આવી ગઈ છે. અને તમે એમ સમજો તમે કે આના ઉપર પૂરેપૂરી માહિતી લાવવાની છે કે જે બી વિદ્યાર્થીઓનું વર્દીનું સપનું જે છે એ સાકાર નથી થયું, જેની હાઇટ એકદમ ઓછી છે, હાવ ઓછી છે, ગુજરાત પોલીસ કરતાં પણ હાઇટ ઓછી છે, તો તમારા માટે આ ભરતી છે. ઉંમર એ ઘણી બધી વેલિડ ઉંમર છે. બરાબર, તો તમારે ટેન્શન બિલકુલ બી નથી લેવાનું. થોડી વારમાં તમને બધી વસ્તુ વિગતવાર કહી દઈશ. બરાબર, કે કઈ રીતના આમાં શું છે એ. તો તમારે જો જે બી વિદ્યાર્થી મિત્રો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈના સપોર્ટ જરૂરથી કરશો. બરાબર, ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. પહેલા સૌ પ્રથમ તો તમને એ ખબર હોય છે કે આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ એટલે કે આ ભરતીનું નામ શું છે? તો કે આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ. પોસ્ટ છે 2615 જેટલી જગ્યા છે. બરાબર, પોસ્ટનું નામ છે આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ. તો મતલબ આનો મતલબ શું થાય? ચલો તમને ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, હું તમને કહું છું. દેખો, આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ એ ટાઈપની નોકરી કહેવાય કે એમાં સિવિલિયન, એક પ્રકારની સિવિલિયન જોબ છે આ. બરાબર, અને એક જે છે એ આર્મીને સપ્લાય કરવા માટે સાધન સામગ્રી, બરાબર, જે બી વસ્તુ મતલબ મશીનરી, જે બી વસ્તુ બનાવવાની, બરાબર, એ કંઈ પણ હોય ને આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ કરે. સિવિલિયન જોબ છે એક પ્રકારની. બરાબર, તો આજથી 2 વર્ષ પહેલા ભરતી આવી હતી અને ત્યારે પણ વેકન્સી અને આની બાજુ અપ્રોક્સિમેટલી આની જ રહી હતી, પણ ત્યારે થોડીક સિસ્ટમેટિક ચેન્જ હતો. આ વખતે થોડો બદલાવ છે, ઘણો બદલાવ છે. જોઈએ આપણે શું બદલાવ છે. બરાબર, તો ભરતીનું નામ તો તમને ખબર જ છે કે જાહેરાત થવાની છે આર્મી સીઆરસી 2026 ઓગસ્ટ 3rd વીકમાં. ક્યારે? 3rd વીકમાં. એટલે કે આના ઓનલાઈન ફોર્મ જે છે ને ભરવાના મિત્રો, એ 24 ઓગસ્ટથી શરૂઆત થઈ જશે. એટલે કે આ મહિનાથી શરૂઆત થઈ જવાની છે. બરાબર, 22 સપ્ટેમ્બર સુધી, એટલે કે આવતા મહિનાની 22 તારીખ સુધી. બરાબર, ઠીક છે. ઓકે, ઉંમર કેટલી જોઈએ? 18 વર્ષથી લઈને 27 વર્ષ. મતલબ કે દેખો, આમાં 18 વર્ષથી તમારા 18 વર્ષ થઈ જવા જોઈએ, 17.5 નહીં, 18 વર્ષ થઈ જવા જોઈએ. અને તમે 27 વર્ષ સુધી ફોર્મ ભરી શકશો, કેમ કે પોસ્ટ જે છે એ સારી પોસ્ટ છે. બીજી વસ્તુ એ કે આ જે તારીખ છે ને મિત્રો, બરાબર, એ ઓફિશિયલી તમને ખબર 14 કે 15 તારીખે ઓફિશિયલી આવી જશે. બરાબર, ઓફિશિયલ જ છે આમ તો. બરાબર, એટલે તમારે અહીંથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવાની છે. એટલે તમે ફોર્મ વહેલી તકે ભરી દેવાનું છે. હવે વાત કરીએ, ઉંમર તો થઈ ગઈ 18 થી 27 વર્ષ સુધી. બરાબર, પછી વાત કરીએ કે ગ્રુપ સી ની પોસ્ટ છે. આ કઈ છે? ગ્રુપ સી ની પોસ્ટ. અને એમાં શૈક્ષણિક લાયકાત શું જોશે ખબર છે? ટ્રેડ પ્રમાણે અલગ અલગ છે. ગ્રુપ પ્રમાણે શૈક્ષણિક લાયકાત છે મિત્રો. બરાબર, જેમ કે જો ટ્રેડમેનની પોસ્ટ છે ને, તો ખાલી એમાં ધોરણ 10 પાસ જ છે. શું છે? ધોરણ 10 પાસ. એમાં પોસ્ટ તમે જોતો ખરી 1799 ઓલ ઓવર ઇન્ડિયામાં છે. બહુ સાચી જગ્યા કહેવાય ભાઈ. બરાબર, પછી ફાયરમેન. બરાબર, ફાયરમેનની ટ્રેડ. બરાબર, ગુજરાત સરકારમાં તમને ખબર છે કે હમણાં અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયરમેનની ભરતી આવી છે, તો આમાં પણ છે. બરાબર, 10+ અગર આઈટીઆઈ નો કોર્સ હોય તો, કાં તો પછી ફાયરમેન નો કોર્સ હોય તો, બાકી 10 પાસ ઉપર તમે કરી શકશો. 520 જેટલી જગ્યા છે. પછી એમટીએસ મલ્ટીટાસ્કિંગ, એમાં પણ 142 જેટલી જગ્યા છે. બરાબર, અને ધોરણ 10 પાસ જ જોશે એમાં પણ. પછી છે જુનિયર ઓફિસ આસિસ્ટન્ટની ભરતી છે. 104 જેટલી જગ્યા છે. બરાબર, 12 પાસ ઉપર છે ને એમાં ટાઈપિંગ ટેસ્ટ છે. 50% તમારો હોવા જોઈએ. બરાબર, 12માં તમારે 50% હોવા જોઈએ. અને ટાઈપિંગ ટેસ્ટ ઇંગ્લિશ અને હિન્દીની બેયની જોશે, 50 વર્ડ પ્રતિ મિનિટ. બરાબર, તો આ એક વસ્તુનું ધ્યાન રાખજો અગર જો તમે આ સિલેક્ટ કરો તો. પછીની જે પોસ્ટ જે છે એ છે મટીરિયલ આસિસ્ટન્ટ. હવે મટીરિયલ આસિસ્ટન્ટ જે છે ને મિત્રો, એ બહુ સારી એવી પોસ્ટ કહેવાય. બરાબર, કે મટીરિયલ ઉપરનો આસિસ્ટન્ટ જે કામ કરતો હોય એના ઉપર છે. 50 જેટલી જગ્યા છે. બરાબર, અને તમારે એમાં ગ્રેજ્યુએટ એટલે કે બીએ તમે કોઈ બી સ્ટ્રીમમાં કરેલો હોવો જોઈએ, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, તમે એમાં ફોર્મ ભરી શકશો. આટલા ટ્રેડ છે. બરાબર, જેવી જાહેરાત આવે એટલે તમારું ટ્રેડનું જોવાનું છે અને એ પ્રમાણે તમારે ભરી દેવાનું છે. બરાબર, પછી વાત કરીએ કે આની પ્રોસિજર શું છે. આની પ્રોસિજર છે ને મિત્રો, બરાબર, એ કઈ આ રીતના છે. જો પેલા છે WE એટલે કે રિટર્ન એક્ઝામ. આની પેલા ફિઝિકલ હતું, હવે રિટર્ન એક્ઝામ છે. પછી પીઈટી છે. બરાબર, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. પછી પીઈટી છે. પછી ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન. પછી છે એમઈ મેડિકલ એક્ઝામિનેશન. બરાબર, મેડિકલ ટેસ્ટ થશે. અને પછી છે FM એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ. તો તમે ધ્યાન રાખજો, પેલો નંબર 1 એક્ઝામ છે, પછી ફિઝિકલ છે, પછી ડોક્યુમેન્ટ છે, પછી મેડિકલ છે, અને પછી ફાઇનલ મેરિટ. હવે વાત કરીએ તો પેલો જે સ્ટેપ જે છે, બરાબર, એક્ઝામનો. તો એક્ઝામમાં કઈ રીતના છે? એક્ઝામમાં તમારે ચાર પાર્ટ પાડી દીધા છે. રીઝનિંગ, તો રીઝનિંગમાં તમારે 25 ક્વેશ્ચન 25 માર્ક. બરાબર, જીકેમાં 25 ક્વેશ્ચન 25 માર્ક. ગણિતમાં 25 ક્વેશ્ચન 25 માર્ક. ઇંગ્લિશમાં 25 ક્વેશ્ચન 25 માર્ક. યસ, ઇંગ્લિશ અહીંયા જે છે એ કી ફેક્ટર કામ કરવાનું છે, કેમ કે અહીંયા હિન્દી નથી. અહીંયા તમારે ઇંગ્લિશમાં તમારા બેઝિક ગ્રામરના ક્વેશ્ચન પૂછશે. બરાબર, સ્પેલિંગ પૂછશે, ઘણું બધું છે. તો એ ઇંગ્લિશમાં તમને પૂછશે. 25 ક્વેશ્ચન 25 માર્ક. 2 કલાકનો ટાઈમ છે.
બરાબર 2 કલાકનું ટાઈમિંગ છે. અત્યારે જે નોટિફિકેશન આવ્યું છે એમાં 0.25 નું બતાવે છે નેગેટિવ, તો આપણે એ જ માનીને હાલીએ. બરાબર, તો આ રીતના છે. પહેલા એક્ઝામ લેવા છે. અને બીજી વસ્તુ એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો હું તમને આગળ ફિઝિકલનું કહેતા પહેલા એ વાત કહી દઉં કે માર્કના આધારે એડમિટ કાર્ડ નીકળશે. બરાબર, માર્કના આધારે એડમિટ કાર્ડ નીકળશે. એટલે જેને પણ 10માં સારા માર્ક છે તો ફોર્મ ભરવાનું ભૂલતા નહીં, તમારું એડમિટ કાર્ડ ચોક્કસ આવશે એક્ઝામ માટેનો. પણ લગભગ જો કે બને એમ તો વધારે પડતું જો કે આવી જ જશે બધાનું. બરાબર, કેમ કે આ વખતે પહેલા એક્ઝામ છે. એટલે પછી વાત કરીએ પીઈટી, એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. હવે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં છે ને રનિંગ છે. દેખો, આ ભરતી મેલ ફિમેલ બંને માટેની છે, અલગ અલગ. પણ જો આમાં એવું છે કે 1600 મીટર આ વખતે એડ કરી દીધું છે એને. આની પહેલા એવું હતું કે તમારે જે છે એ મિત્રો વજન સાથે 63 કિલોના વજન સાથે તમારે 200 કે 250 મીટર કે 180 મીટર તમારે કવર કરવાનું હતું. બરાબર, એ રીતના હતું. પણ હવે એ નીકળી ગયું છે. હવે એના બદલે આવ્યું છે 1600 મીટર તમારે હાડા સમય પૂરું કરવાનું છે, જેમાં આપણે ટીએમાં હોય છે ને મિત્રો, એ રીતના. અને બેનો માટે છે 8 ને 20. બરાબર, પુલઅપ જે છે એ 6 મારવાના છે મિનિમમ છે. બરાબર, અને પછી ઝિગઝેગ છે અને 9 ફૂટનો ખાડો છે ભાઈઓ માટે. બરાબર, ભાઈઓ માટે 9 ફૂટનો ખાડો છે. આ છે જેમાં ભાઈ આમાં પાસ થશે. આનું કટઓફ કેટલું થશે? આનું કટઓફ એમ સમજો તમે કે 55% તો ઉપર રાખવાનું છે તમારે. મતલબ કે આમાં તમારે 55 ઉપર માર્ક્સ તો લાવવા જ પડશે. પછી જઈને તમે આ સ્ટેપમાં જાઓ ફિઝિકલમાં. બરાબર, પછી ડીવી થાય ડોક્યુમેન્ટમાં. તમને ખબર છે કે 18 જેટલા પોઈન્ટ હોય છે. પછી ડોક્યુમેન્ટમાં તમને જે છે એ બધા જેટલા 7 કે 9 જેટલા જે ડોક્યુમેન્ટ હોય છે એ આવશે. પછી મેડિકલ એક્ઝામિનેશન હોય તો 18 જેટલા પોઈન્ટ આવે છે એ ચેક કરશે. અને પછી બધાનું તારણ કાઢી ફાઇનલ મેરિટ કાઢી અને પછી તમને લિસ્ટમાં નામ આપશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, તૈયારી ક્યાંથી કરવી, કઈ રીતના જોવું છે. તો વિદ્યાર્થીઓ મારું તમને એ કહેવાનું છે કે અગર જો તમે જીડીની તૈયારી કરતા હોય, તમે ટીએની તૈયારી કરતા હોય, કેમ કે આમાં હાઇટ જે છે ને, મેં તમને વાત કરી હતી ને સ્ટાર્ટિંગમાં, 165 જ હાઇટ. કેટલી? 165 જ હાઇટ. એ બી ફાયરમેન માટે. બરાબર, ફાયરમેન માટે. ટ્રેડમેનમાં તો એનાથી પણ ઓછી છે. અને આમાં કોઈ કેટેગરી નથી, એટલે હાઇટ બહુ ઓછી છે. 165 સેન્ટીમીટર છે. બરાબર ને, 78 જેટલી ચેસ્ટ છે, જે બી ભાઈઓ છે એના માટે. એટલે બહુ, અને બહેનોને તો 155 ની આજુબાજુ હાઇટ છે. તો તમારે આ મોકો સારો છે. તમે જે બી તૈયારી કરતા હોય તૈયારીને ચાલુ રાખો. રિઝનિંગ, જીકે, ગણિત, ઇંગ્લિશને તમે ધારદાર બનાવો. બરાબર, ફોર્મ ભરો આવે એટલે અને તૈયારીમાં લાગી જાઓ. બરાબર, વીપીડીએનો તમને કોઈ પણ સપોર્ટ જોતો હોય, કોઈ પણ માહિતી જોતી હોય તો હંમેશા તમારા માટે અગ્રેસર રહેશે. બરાબર, તમારા માટે વિડીયો લાવશે. તો તૈયારી કરતા રહેજો. બરાબર, નવા વિડીયો જોવા માટે ફોલો જરૂરથી કરજો. તમારા ભાઈને સપોર્ટ કરજો મિત્રો. બરાબર, ચલો તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું ચાલો, જય હિન્દ.